ધોરાજીમાં રોડ રસ્તા અને પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ। ધોરાજીમાં જૂના ઉપલેટા રોડ પર આવેલ નળિયા કોલોની વિસ્તારના લોકો રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત। આઝાદીના 75 વર્ષો બાદ પણ આ વિસ્તારમાં હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી નથી મળતું અને રોડ રસ્તા પણ બન્યા ન હોવાનો મહિલાઓનો આક્ષેપ। મારું નામ જીલુબેન રફીકભાઈ ચુણેજા। અમે રહીશી નળિયા કોલોની ઉપલેટા રોડે। અમને 8 દિવસે પાણી આવ્યું પણ નકરું સેફટીનું ગંદુ જ પાણી આવ્યું। અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી, એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકાએ। હવે આજે આવ્યા સહી અમે એ જ કહીશું કે અમને આ કાંઈક ભૂગર્ભ એટલું કરાવો ને પાણીનું કરાવો, અમે પી શકીએ, વેચાતું પાણી લઈ નહીં અમે। હવે કેસે કરાવી દેવું। આ બીજી વાર આવ્યા છે ને બીજા નંબરમાં કે અમારે રોડ હાટું આવ્યા ને પાણી હાટું, પાણી તો ખાસ કરીને અમે પી નથી શકતા। હા, એ બીમાર પાણી પીએ જ નથી શકતા અમે। સેફટીનું પાણી પી કાંઈ ઓસરીમાં આવે તો ગંધાતું રહી નથી શકતા, એટલું આવે છે। આજે નગરપાલિકાએ પાણીનું કહેવાય આવ્યા ને રોડનું કહેવાય। બાજુમાં ગલી ખાંચામાં રોડ બને, અમારો હાઈવે રોડ છે, આ ગલી બની નથી। છેલ્લે 1 વર્ષથી નથી મળતું પીવાનું શુદ્ધ પાણી। મહિલાઓએ નગરપાલિકા કચેરી બહાર કર્યા સૂત્રોચ્ચાર। જો માંગ નહીં સ્વીકારાય તો મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી। સમીનાબેન ખુરેશી, અમારા નરિયા કોલોનીમાં વરસથી ત્યાં ગંધારું પાણી આવે છે। અમે બિસ્લેરીનું લઈને પાણી પીએ અમે। અને રોડ બધાય ગલીમાં રોડ બન્યા, અમારી ગલીમાં કેમ ન બનાવ્યા? આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા। એક રોડ કેમ અમારો મૂકી દીધો? એક ગલી કેમ મૂકી દીધી અમારી? ગંધારું પાણી આવે સાવ, મોટામાં ન કરે। બિસ્લેરીનું પાણી પીએ અમે તો હું કાંઈ આપણે મફત દઈએ છે બિસ્લેરીનું પાણી? 1 વર્ષ ઉપર થયું ને, લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો। અમે તો બોલીને વયા જાય છીએ કોઈ, અને નથી રોડ બનાવતા, નથી પાણી હાવડા લઈશી, ડોલું લઈશી, કાંઈ અમારું વૈરું નહીં। એ જ ખાડા ખોદીને વયા ગયા, હમણાં ધૂળના ઢગલા કરીને વયા ગયા, હામુકના ખાડા કર્યા। રાજકોટથી ધોરાજી નગરપાલિકાની મુલાકાતે આવેલ પ્રાદેશિક નિયામકના અધિકારીને પણ મહિલાઓએ લીધા આડે હાથ। તમામ અધિકારીઓએ મીડિયા સમક્ષ બોલવાનો કર્યો ઇનકાર। મારું નામ અલીમા ફિરોઝ। અમે નરિયા કોલોની વિસ્તારમાં રહીએ છીએ। અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને, રોડ નથી બન્યા ને ભૂગર્ભ ગટરનું પાણી અમારે જાતું નથી। એની હિસાબે અમારે રોડ નથી બન્યા તો પાણી બધું અમારી ગલીમાં આવે છે, આખી કોલોનીનું। ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ? એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ। એટલે ભૂગર્ભ ગટરનું પાણી અંદર ભૂગર્ભ ગટરમાં જાતું જ નથી। ગટર એમને ભરેલી રહી છે, એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે, બીજું પાણી અમારી ગલીમાં આવે છે, એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું। અમારે પાણીનું કાંઈ નક્કી નથી હોતું, 7 દિવસે આવે, 8 દિવસે આવે। અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ, થઈ જશે ને હમણાં મોકલીશ। બધાય બીમાર તો પડતા જ, અત્યારે રોગચાળો છે તો બીમાર તો પડે, ઝાડા ઉલટી બધાને થઈ જાય। હા, બિસ્લેરી રજવાડીમાંથી બિસ્લેરી મંગાવીશ, બધાય ટેમ્પો આવે જ છે દેવા। અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ।